એનાલિસિસ જેમાં આપણું લેક્ચર છે 3. ફર્સ્ટ લેક્ચરમાં આપણે રેશિયો એનાલિસિસને લગતી ફોર્મ્યુલાસ જોઈ હતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ક્વેશ્ચન પણ જોયા અને કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે. રેશિયો એનાલિસિસ શા માટે કરવામાં આવે છે અને એના બેઝ પર કયા ડિસિઝન્સ લેવામાં આવે છે. બરાબર. રેશિયો એનાલિસિસ એક એવી એક્ટિવિટી છે કે જેના દ્વારા આપણે 2 વર્ષના પ્રોફિટને 2 વર્ષના મૂડીરોકાણને કોઈ પણ વસ્તુને કમ્પેરિઝન કરી ગ્રોથ એ વધી રહ્યો છે. આ રેશિયો એનાલિસિસ જે છે એ ઇન્વેસ્ટર્સ માટે બહુ જ ખાસ ના શેર હોલ્ડર જે છે એ એમના ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટર એમાં ઇન્વેસ્ટ કરે. શા માટે ઇન્વેસ્ટ? એ ગ્રોથ કરે, કંપની પ્રોફિટ કરે, ડિવિડન્ડ એના માટે. બરાબર છે. તો એમના માટે આ જે ગણતરીઓ છે ખાસ. બરાબર છે. તો એ લોકો આ જે કેલ્ક્યુલેશન છે એના બેઝ પર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. બરાબર છે. તો ખૂબ જ અગત્યની કેલ્ક્યુલેશન છે રેશિયો એનાલિસિસ, જેના આપણે અલગ અલગ ફોર્મ્યુલાસ જોઈ હતી, જેના દ્વારા આપણે કેલ્ક્યુલેશન પર શીખ્યા હતા. બરાબર છે. ચલો તો આજે એક બીજા ક્વેશ્ચન સાથે નવી કેલ્ક્યુલેશન જોઈએ થોડી. સમ નંબર 5 છે. You have been supplied financial information for the Srinath Manufacturing Company Limited and average ratios of its industry. Calculate the accounting ratios and make a brief comment. ક્વેશ્ચન પૂછ્યું છે આપણને કે એક કંપની છે આપણને ઇન્ડસ્ટ્રીઝના રેશિયો આપે. મતલબ સેમ આવી જે ઇન્ડસ્ટ્રી, મતલબ આજે બિઝનેસ કરે છે કંપની, એ કંપની જે ટાઈપનો એવી એક આખી ઇન્ડસ્ટ્રી, એક ગ્રુપ જે હોય છે સેમ ટાઈપનો બિઝનેસ કરતું એક ગ્રુપ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, કોઈ ઓટોમોબાઈલ જે કામ કરતા હોય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, ઓલ ઓવર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના જે રેશિયોઝ આવે ટોપ 10 કંપની, બરાબર છે, એ આપણને અહીંયા એવરેજ રેશિયો. આપણી કંપની જે ઇન્ડસ્ટ્રી કરી રહી છે એ કંપની એવરેજ ના રેશિયોઝ થઈ છે. એ સારી સારી કંપની એ આપેલા છે, એની સાથે આપણે કમ્પેરિઝન કરવાનું છે કે આપણી કંપની કયા લેવલ એ જે એવરેજ રેશિયોઝ છે એને કરે છે ત્યાં સુધી છે કે નહીં. એના વિશે પછી બ્રીફ કોમેન્ટ સમજૂતી પણ કમ્પેર કરો આપણી કંપનીનો રેશિયો અને ઇન્ડસ્ટ્રીનો એ વચ્ચે શું નેગેટિવ છે, કયા ચેન્જીસ આપણે જેથી આપણે ઇન્ડસ્ટ્રીના રેશિયોઝના લેવલ સુધી. બરાબર. બેલેન્સ શીટ આપી છે. બેલેન્સ શીટમાં જો શેર કેપિટલ, પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, રિટેન્ડ અર્નિંગ પણ આપેલી છે અહીંયા, 50% ડિબેન્ચર, ક્રેડિટર, બિલ્સ પેયેબલ, અનપેડ એક્સપેન્સ છે, બેંક એસેટમાં લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેટર, કેશ, અધર એસેટ એન્ડ બિલિંગ. બેલેન્સ શીટનો સ્ટડી ખાસ અગત્ય. તમે જેના પરથી એક વખત રેડી કરે તો બધા પછી જે જે રેશિયો ગણવાના છે તરત ખબર પડી જાય કે આપણે તે કેલ્ક્યુલેશન કરતા પણ. ઓકે. P&L એકાઉન્ટ નથી આપેલું પણ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ આપેલું છે. પ્રોફિટનું સ્ટેટમેન્ટ છે જેમાં જો ટોટલ સેલ છે 48 લાખ, જેમાં 90% છે ક્રેડિટ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે, ઓપરેટિંગ એક્સપેન્સ છે, નેટ પ્રોફિટ છે. ટેક્સ આપણું 50%, ટેક્સ બાદ કર્યા પછીનો પ્રોફિટ છે નેટ પ્રોફિટ. સ્ટોક છે બિગનિંગ, ઓપનિંગ સ્ટોક આપ્યો છે 550, ક્લોઝિંગ સ્ટોક આપણને. રેશિયોઝ આપણને આપેલા છે કરંટ સ્ટોક, ડેટર્સ, ડેટ ઇક્વિટી, પ્રોપ્રાઇટરી, નેટ પ્રોફિટ એન્ડ રેટ ઓફ રિટર્ન ઓન પ્રોફિટર્સ. આપણને ઇન્ડસ્ટ્રી રેશિયો સામે એ સાથે આપણે કમ્પેરિઝન કરીને ચેક કરવાનું છે કે આપણે શું છે. ઓકે. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ. રેશિયો આપેલો તો કરંટ રેશિયો, ફોર્મ્યુલા છે આપણી કરંટ એસેટ. કરંટ એસેટમાં કઈ કઈ એસેટ આવશે? પેલી જે બેલેન્સ શીટમાં કરંટ એસેટ એટલે કઈ કઈ આવશે? સ્ટોક, ડેટર, કેશ અને અધર.
કરી દઈશું લાયબિલિટીમાં ડિબેન્ચર, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, અનપેડ એક્સપેન્સ, બેંક ઓવરડ્રાફ્ટ. બધી આવશે આટલી આવશે લાયબિલિટી બંનેનો. પેલા શોધી લઈએ આપણે કરંટ સ્ટોક, કેશ. બરાબર 7,50,000 છે, 6 લાખ છે, ડેટર્સ 1,50,000 કેશ છે અને 1 ટોટલ થઈ જાય છે 6 લાખ. કરંટ લાયબિલિટી ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, અનપેડ એક્સપેન્સ, સોરી ડિબેન્ચર કહ્યું. ડિબેન્ચર કરંટ લાયબિલિટી મને એ લોંગ ટર્મ ક્રેડિટર્સ 5 લાખ, બિલ્સ પેએબલ 80,000, અનપેડ એક્સપેન્સ 20,000 અને થઈ ગયા છે. ડિવાઇડ કરી દઈએ 16 લાખ ડિવાઇડેડ બાય 7 લાખ મળે છે આપણને 2.21. ચલો ચેક કરીએ ઇન્ડસ્ટ્રીમાં શું રેશિયો હોવો જોઈએ. 2:4 રેશિયો છે 2:4. યસ 2.4 2:4 નહીં 2.4. મતલબ શું થાય તો કમેન્ટ આપણે કરી શકીએ અહીંયા કે આપણી વર્કિંગ કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી એ શું છે આપણી વર્કિંગ કેપિટલ. મતલબ અહીંયા 16 લાખ રૂપિયા આપણી કરંટ એસેટ છે, સામે કરંટ લાયબિલિટી આપણી 7 લાખ રૂપિયા એસેટ્સ આપણી. કરંટ વર્કિંગ કેપિટલ જે છે આપણી એ 2.40 હોવી જોઈએ એની જગ્યાએ 2.29 મતલબ થોડી ઓછી ઇન્ડસ્ટ્રીમાં હોય એના. એટલે વર્કિંગ કેપિટલ સ્લાઇટલી થોડી ઓછી. સેકન્ડ છે સ્ટોક ટર્નઓવર. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપેલી હતી આપણને એવરેજ સ્ટોક માટે. ઓપનિંગ સ્ટોક પણ આપેલો હતો તો પહેલા એવરેજ સ્ટોક ગણી પ્લસ ક્લોઝિંગ ડિવાઇડ બાય 2. 5,50,000 ઓપનિંગ સ્ટોક અલગથી આપ્યો તો 7,50,000 સ્ટોક આપણે બેલેન્સ શીટમાં જે આપેલો હોય તે લઈ લેવાનો. એટલે કે ક્લોઝિંગ સ્ટોક આપણને બેલેન્સ શીટ 7,50,000 ઓપનિંગ સ્ટોક અહીંયા આપેલો 550. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડાયરેક્ટ આપેલી છે 28,80,000. બરાબર છે. 6,50,000 મળશે આપણને એવરેજ સ્ટોક. ફાઇનલી આપણે ફોર્મ્યુલામાં એપ્લાય કરીએ તો મળે છે આપણને 4.43 ટાઈમ. ઇન્ડસ્ટ્રીઝમાં શું છે આપણો સ્ટોક રેટ 4 ટાઈમ્સ 4.3 ટાઈમ. ઇન્ડસ્ટ્રીમાં જેવું એના કરતા વધારે છે થોડું 4.43. બરાબર છે. પણ આપણે કોમેન્ટ લખી શકીએ સ્ટોક ટર્નઓવર ઇઝ મોર ધેન ઇન્ડસ્ટ્રી. તો સ્ટોક ટર્નઓવર વધારે થાય ને સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ 4 વખત સ્ટોક ટર્નઓવર 4 વખત નંબર 3 છે ડેટર્સ રેશિયો. ડેટર્સ પ્લસ PR અપોન ક્રેડિટ સેલ ઇન્ટુ 365 ડેઝ. ના આપ્યો તો 355 આપેલા હોય જે આપેલા. ડેટર્સ હતા બિલ રિસીવેબલ પણ હતી. ક્રેડિટ સેલ ચેક કરી લઈએ. ડેટર્સ હતા 6 લાખ, બિલ્સ રિસીવેબલ નથી. બરાબર. ક્રેડિટ સેલ એટલે આનું 90%, 48 લાખના 90%. 365 આગળ લખાઈ ગયા છે ઇન્ટુ આવશે. ત્યાં 360 આવશે જ નહીં. યાદ છે જ નહીં 0. ફરક કર્યું. આન્સર મળે છે 50. હવે આપણે જોઈએ આપણા ક્વેશ્ચનમાં ઇન્ડસ્ટ્રી રેશિયો શું હતો. તો ઇન્ડસ્ટ્રી રેશિયો હતો 60 ડેઝ. આપણા સેમ ઇન્ડસ્ટ્રીમાં લોકો જે બિઝનેસ કરે છે લોકોને ડેટર્સ પાસેથી રકમ 60 ડેમાં રિટર્ન કેટલા 50 ડેઝમાં
the positive position situation, collection is speedy than industry. સાઠ દિવસનો આપણે 10 દિવસમાં લેટેસ્ટ સારી બાબત. Debt equity ratio, long term debts divided by shareholders fund. લોંગ ટર્મ ડેટ્સમાં શું આવશે? ડિબેન્ચર એક જ છે આપણી પાસે, આવશે 6 લાખ. શેર હોલ્ડરમાં ફંડ, શેર હોલ્ડર્સ ફંડ એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, P&L અકાઉન્ટ, રિઝર્વ બધું. બટ એમાંથી 50 TS હશે. આપણને બેલેન્સ શીટમાં પણ ચેક કરી લઈએ, ક્લિયર થાય તમને વધારે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રિટેન્ડ અર્નિંગ એ વસ્તુ આવશે. રિટેન્ડ અર્નિંગ મતલબ રિઝર્વ, અનામત. પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે 50,000 બરાબર. તો P&L એકાઉન્ટ અહીંયા આપણને આપેલું. ઓકે, તો 28,50,000 થઈ છે શેર હોલ્ડર્સ. ફોર્મ્યુલા એપ્લાય કરીએ. 6 લાખ ડિવાઇડ બાય 28,50,000 ઇન્ટુ 100. તો 21.05 answer, 21.05. Industry ratio is 3%. ફોર્મ્યુલા સમજ. આજે રેશિયો આપણે ફાઇન્ડ કર્યું. શું ફાઇન્ડ કર્યું? શેર હોલ્ડર ફંડ એટલે આપણું શું છે? ફંડ કેપિટલ, માલિકી. લોંગ ટર્મ ડેપ્ટ જે છે એ શું છે? ઊંચીની મૂડી, બોરોડ કેપિટલ. તો માલિકીના મૂડીના પ્રમાણમાં ઊંચીની મૂડીનું પ્રમાણ કેટલું છે? માલિકીની મૂડી 28,50,000 છે. 6 લાખ રૂપિયા, 20% ઊંચી. સેમ આવા બિઝનેસમાં 21.5 આપવું, 0.05. સેમ આવા બિઝનેસમાં ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો ડેટ ઇક્વિટી રેશિયો કેટલો છે? 20%. ઊંચીની મૂડી આપણી વધારે છે. ઇન્ડસ્ટ્રીમાં વધારે છે, આવું સાબિત થાય. લખી દઈશું આપણે. લોંગ ટર્મ ડેટ્સ આર સમ મોર ધેન ઇન્ડસ્ટ્રીઝ. પ્રોપ્રાઇટરી રેશિયો, માલિકીનો રેશિયો આપણે ગણીએ તો શેર હોલ્ડર્સ ફંડ ડિવાઇડ બાય ટોટલ રિયલ એસેટ. શેર હોલ્ડર્સ ફંડ આપણે હમણાં જ ગણ્યા. ટોટલ રિયલ એસેટ એટલે આપણી ટોટલ એસેટ હતી એમાંથી 50 TS બાદ કરી દઈશું. તો શેર હોલ્ડર ફંડ હમણાં જ ગણ્યા આપણે આગળના રેશિયોમાં 28,50,000 ડિવાઇડેડ બાય 41,50,000. તો પ્રોપ્રાઇટરી રેશિયો કેટલો આવશે? 58. મતલબ આપણી જે ટોટલ શેર હોલ્ડર ફંડિંગ છે 28,50,000 આપણે ઇન્વેસ્ટ કર્યું છે એમાં આપણા ઇન્ટરેસ્ટમાં કે એસેટ્સમાં. એસેટ્સ છે 40 માટે, એટલે એસેટ જે છે ને એમાંથી 28.50% એ આપણું ફંડ કેપિટલ બરાબર છે. બાકીની રિઝર્વ હોય શકે, ટર્મ લાયબિલિટી હોઈ શકે, શોર્ટ ટર્મ લાયબિલિટી. ઇન્ડસ્ટ્રીમાં જોઈએ શું કહે છે? ઇન્ડસ્ટ્રીમાં કેટલું છે આ પ્રોપ્રાઇટરી રેશિયો? 72%. બહુ વધારે પ્રમાણમાં ફેરફાર છે. તો કમેન્ટ લખી થશે. પ્રોપ્રાઇટરી રેશિયો ઇઝ લો. સારી બાબત ગણાય છે. તો ફોર્મ્યુલા ચેક કરો. ફોર્મ્યુલા પર ટોટલ શેર હોલ્ડર ફંડ આપણા છે, એસેટ છે 40%. મતલબ જે કંપનીની એસેટ છે ને એની સામે આપણા શેર હોલ્ડરના ફંડ બહુ જ ઓછા છે. એટલે આપણો જે પ્રોપ્રાઇટરી રેશિયો, માલિકીનો ગુણોત્તર જે કહેવાય કે માલિકીનું પ્રમાણ કેટલું, એ બહુ ઓછું છે. શું છે? ઊંચીની મૂડીનું પ્રમાણ વધારે છે, લાંબા ગાળાના દેવો વધારે છે. પણ આપણે આગળના રેશિયોમાં જોયું કે સેમ છે, જે 20.01 એ જ વધારે આવે. નેટ પ્રોફિટ રેશિયો
પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય સેલ ઇન્ટુ 100. સિમ્પલ છે ફોર્મ્યુલા. આફ્ટર ટેક્સ 570 આપેલું હતું, સેલ પણ આપેલું હતું 100 રૂપીસ, સોરી 100 આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરશું તો 11.8%. અને ઇન્ડસ્ટ્રી પ્રમાણે જોઈશું તો ઇન્ડસ્ટ્રી પ્રમાણે આપણો પ્રોફિટ કેટલો છે? 10.5 છે. આપણે કેટલો આવે છે? કરતા વધારે છે, મોર દેન ઇન્ડસ્ટ્રી. રિટર્ન ઓન પ્રોપ્રાઇટરી ફંડ. રિટર્ન મતલબ પ્રોફિટ. પ્રોફિટ આફ્ટર ટેક્સ. જો પ્રોપ્રાઇટરી શેર હોલ્ડર ફંડ કીધું એટલે આપણે આફ્ટર ટેક્સ માઇનસ ડિવાઇડ બાય શેર હોલ્ડર ઇન્ટુ 100. રિટર્ન્સ ઓન પ્રેફરન્સ શેર કેપિટલ એવું કહ્યું હોય તો ખાલી શું આવે? પીએટી માઇનસ ખાલી આપણું પીએટી, પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય શેર હોલ્ડર ઇન્ટુ 100. પીએટી આપણે ફાઇન્ડ કરેલું, શેર હોલ્ડર ફંડ પણ ફાઇન્ડ કરેલા છે અગાઉ. કેલ્ક્યુલેશન મળશે 20%. ઇન્ડસ્ટ્રી પ્રમાણે જોઈશું તો રિટર્ન ઓન પ્રોપર્ટી મોર દેન ઇન્ડસ્ટ્રી. પ્રોફિટના રેટ, રિટર્નના રેટ બધા આપણા વધારે આવે છે. પોઝિટિવ કેટલો આવ્યો? 18 તો આપણે કમ્પેરિઝન કરી કોમેન્ટ્સમાં તમે ગમે તે લખી જેટલું તમને કોમેન્ટ કરી બરાબર છે. કમ્પેરિઝન લખો મતલબ વધારે છે ઓછું છે એ સિમ્પલ લેંગ્વેજ આપણે લખી છે. બરાબર છે. પોઝિટિવ ઇફેક્ટ છે, નેગેટિવ ઇફેક્ટ છે, થોડું વધી જશે. આપણે એની કમ્પેરિઝન લખી દો, વધારે છે તો ઓછું છે જે છે. બરાબર. ક્વેશ્ચન જોઈએ હવે નેક્સ્ટ આપણો સમય. અહીંયા જો 2 વર્ષની બેલેન્સ શીટ આપી છે. સમરાઇઝ ધ બેલેન્સ શીટ ઓફ અંજના લિમિટેડ 31 માર્ચ 12. એડિશનલ ઇન્ફોર્મેશન્સમાં ટોટલ સેલ આપ્યું છે આપણને 9 લાખ અને 13,50,000. બટ એમાં એવું કહ્યું છે કેશ સેલ્સ આર 4/5 ઓફ ક્રેડિટ સેલ. રોકડ વેચાણ ઉધાર વેચાણના 4%. અહીંયા કેશ અને ક્રેડિટ સેલનો રેશિયો આપ્યો છે પણ આપણે એને ફાઇન્ડ કરવું પડે. કેશ સેલ ક્રેડિટ સેલ કરતા 4/5 છે. ગ્રોસ પ્રોફિટ છે, નેટ પ્રોફિટ કેવો છે? બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. આ પ્રોફિટ કયો છે? 90 ઇન બિફોર ટેક્સ. સ્ટોક છે 1411 એટલે કે ઓપનિંગ સ્ટોક છે આપણું પહેલા વર્ષ. એનો ક્લોઝિંગ સ્ટોક 1 વર્ષ માટે ઓપનિંગ થઈ જાય. નેટ પ્રોફિટ રેશિયો, સ્ટોક ટર્નઓવર રેશિયો, ડેટર્સ રેશિયો એમાં 300 ડેઝ કીધા છે અને કરંટ. થોડી અહીંયા પેલા કેલ્ક્યુલેશનની જરૂર પડશે તો પેલા એક કરી લઈએ આપણે. છે 12 and 30. Before interest tax. બરાબર. જે આપણને આપેલું હતું 159. સૌથી પહેલા બાદ કરીએ એમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર આપણે બાદ કરીએ. 150 બંનેમાં છે સેમ 10% રેટ છે. આપણે બરાબર. બંનેમાં 10% 15,000 ડિબેન્ચર ઇન્ટરેસ્ટ બાદ કરીએ તો મળી ગયું પ્રોફિટ બિફોર ટેક્સ. હવે એમાંથી બાદ કરી દઈએ 50% ટેક્સ. પીએટી સેકન્ડ કેશ સેલ હતું 4/5. બાકીનો પાર્ટ કેટલું થાય? 1/5. Cash sales are 4/5 of credit sale. બરાબર. ક્રેડિટ સેલ ને આપણે સપોઝ માની લો કે ધારી લઈએ. ધારો કે ક્રેડિટ સેલ છે એ 4/5 કીધું છે. બંને ટોટલ કેટલું થઈ જાય? 9. સપોઝ માની લો કે આપણે 9 લઈ લઈએ. કોને? ક્રેડિટ સેલ આપણું હોય 9.
તો 9 into 4 upon એ આપણું શું થઈ જાય કેશ સેલ. તો એ પ્રમાણે સીધું જ આપણે અહીંયા રેશિયો ફાઇન્ડ સિમ્પલ છે 4/95 કેશ સેલ આપણને જે ક્રેડિટ સેલનો રેશિયો છે 4/5 સીધું એને ટોટલ કરી દો. પહેલો પાર્ટ છે આપણે કેશમાં લીધો, બીજો પાર્ટ છે 9/5 જે સેલ હતો આપણે એને ડિવાઈડ કરી દઈશું એ રેશિયોમાં. બરાબર. સેલ્સ ગણાઈ ગયું. ત્યાર પછી જીપી ગ્રોસ પ્રોફિટ રેશિયો આપણને આપણે રેટ આપેલો છે. સીધો રેટ પ્રોફિટ જ આપેલો છે 225 અને 4,05,000. માઇનસ કરી દઈએ એટલે શું મળશે આપણને? પેલું મળશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પણ ગણતરીમાં લઈ લઈએ કારણ કે રેશિયોમાં જરૂર પડશે. કોસ્ટ ઓફ ગુડ્સ ઓપનિંગ ક્લોઝિંગ માંથી આપણે ગણી લઈએ એવરેજ. કેલ્ક્યુલેશન સિમ્પલ રીતે થઈ ગઈ આપણે. બરાબર. પીએટી પરથી પીએટી મળી ગયો, સેલ્સ ડિવાઈડ કરી દીધું, ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક પરથી મળી ગયો એવરેજ સ્ટોક. કરંટ એસેટ પણ ગણી લઈએ. સ્ટોક છે, ડેટર્સ છે અને કેશ. પ્રીપેડ એક્સપેન્સ બેલેન્સ શીટમાં સ્ટડી કરી લીધી ખાસ. કરંટ એસેટમાં કઈ કઈ વસ્તુ? ફિક્સ એસેટ સિવાય બધી. સ્ટોક, ડેટર, કેશ. પ્રીપેડ પ્રિલિમિનરી નહીં, પ્રીપેડ. પ્રિલિમિનરી હોય તો શું થઈ જાય? ટિકિટ. અહીંયા 4,000. એન કરંટ લાયબિલિટી બેંક ઓવરડ્રાફ્ટ છે, ક્રેડિટર્સ છે અને બિલ્સ પેયેબલ છે. બરાબર. એ વસ્તુ ઘણી આપણે આટલી ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન હતી. જો આ કેલ્ક્યુલેશન પહેલા કરો તો ફોર્મ્યુલા વખતે ઇશ્યુ, બટ ખબર જ છે કે આટલા રેશિયો ફાઇન્ડ કરવાના છે, કરી શકીએ. વેલ્યુ મૂકી. બરાબર. બંને રીતે આપણે કરી શકીએ. ચલો, ફર્સ્ટ આપણો હતો નેટ પ્રોફિટ રેશિયો. પ્રોફિટ આફ્ટર ટેક્સ divided by sale into 100. 2 વર્ષ માટે ગણવાનું છે. તો પહેલા 11-12 નો પીએટી ક્યાંથી લાવીશું? કેલ્ક્યુલેશન કરી છે આપણે 50,000. 8% આવે છે 11-12 માં અને 12-13 માં આવે છે 10%. તો આમાં પણ તમને ક્યારેક કોમેન્ટ અહીંયા પૂછે, યુ બ્રીફ કોમેન્ટ. 2 વર્ષ છે. પહેલામાં કમ્પેરિઝન હતું ઇન્ડસ્ટ્રી સાથે, આમાં આપણી કંપનીનું કમ્પેરિઝન છે લાસ્ટ યર સાથે. લાસ્ટ યરમાં શું પોઝિશન હતી કંપનીની અને આ વર્ષમાં શું, અહીં આપણે લખી શકીએ. કોમેન્ટમાં શું લખી શકીએ કે નેટ પ્રોફિટ રેટ શું કહે છે? ઇન્ક્રીઝડ. નેટ પ્રોફિટ રેટ ઇન્ક્રીઝડ બાય લાસ્ટ યર. ગયા વર્ષ કરતા આ વર્ષે નેટ પ્રોફિટ વધારે. બરાબર છે. આપણે લખી શકીએ. સ્ટોક ટર્નઓવર રેશિયો, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પણ ગણી લીધી, એવરેજ સ્ટોક પણ ગણી લીધો અને આપણે ગણી લીધું. સીધું અહીંયા એપ્લાય કરશું 675 divided by 67 510 10 times. ઓકે. 12-13 માં 9,45,000 કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ હતી, એવરેજ સ્ટોક હતો 78,750. તો મળશે 12. તો લાસ્ટ યરમાં 10 ટાઈમ્સ હતો અને આ વર્ષમાં 12 ટાઈમ્સ. તો સ્ટોક ટર્નઓવર રેશિયો ઇઝ ઇન્ક્રીઝડ લાસ્ટ યર. ડેટર્સ રેશિયો બધું જ આપેલું છે. ડેટર્સ પણ છે, બીઆર પણ છે. બીઆર નથી. ક્રેડિટ સેલ આપણે ગણી લીધું, ત્યાં કેશ અને ક્રેડિટ અલગ પાડ્યું ને. ડેઝ આપણને આપેલા હતા 300. બરાબર છે. ડેઝની સૂચના આપણને ક્વેશ્ચનમાં આપેલી હતી. એક વાર 300 days for taken to be taken for the year. Okay. Twelve 13 માં 3,000 plus 0 divided by 750 300 તો 20 days. શું થયું? લાસ્ટ યરમાં 42 days આપણે કલેક્શન કેટલું વધ્યું? 20. હાફ ટાઈમ. આનાથી વર્કિંગ કેપિટલની સાયકલમાં બહુ જ ચેન્જીસ થાય. 42 અને 20. 42 ડેઝે આપણને કલેક્શન મળતું હતું, એક જગ્યાએ 20 દિવસમાં.
એક સાયકલ હોય એટલે રો મટીરિયલ આવે, રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સ બને, ફિનિશ ગુડ્સ સેલ્સમાં જાય, સેલ્સમાં સોરી સેલ્સ થાય, ક્રેડિટ સેલ થાય, સેલ્સ પછી એ રકમ ડેટર્સ થઈ જાય, મતલબ એ કલેક્શન મળી જાય, ડેટર્સ પરથી પૈસા આવે એટલે પાછું રો મટીરિયલ. આખી એક સાયકલ હોય. સાયકલનો પીરિયડ જેટલા પણ તમે અહીંયા ડેટર્સનું કલેક્શન પીરિયડ ઘટી જાય એટલું આ સાયકલ જે છે મતલબ પ્રોડક્શન વધી જાય છે, કેશ બેલેન્સ વધશે, બરાબર આવશે, પ્રોડક્શન વધારશે, બરાબર. તો આ એક પોઝિટિવ અહીંયા આપણી બાબત ગણાય કે લાસ્ટ યર કરતાં આપણે આ વર્ષમાં કલેક્શન પીરિયડ ઘણો ઘટી ગયો. કરંટ રેશિયો, કરંટ એસેટ કરંટ લાયબિલિટી એ પણ આપણે ગણી લીધી ત્યાં ફોર્મેટ પ્રમાણે. કરંટ એસેટ લખી દઈએ 150 1/2 1213 માં થઈ ગયું 160 અને 80. ફર્સ્ટ અમાઉન્ટ જે બતાવે છે કરંટ એસેટ, બતાવે છે લાયબિલિટી. પહેલા વર્ષમાં જે આપણે કરંટ લાયબિલિટીનું પ્રમાણ જે હતું ને એ એસેટ કરતા ઓછું હતું, પણ આ વર્ષે ઘણું બધું ઘટ્યું, 50% જેવું. પહેલામાં શું હતું 50% જેવું નથી, 1,50,000 લાખ રૂપિયાની વર્ષે 1,60,000ની સામે 80,000ની લાયબિલિટી 50%. 1,50,000ની સામે 75,000 હોવું જોઈએ, લાખ છે આ વર્ષ કરતા વધારે, બરાબર. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કરંટ રેશિયો જેટલો પણ ફ્રેન્ડ્સ કરંટ રેશિયો છે એ વધારે છે, મતલબ કરંટ એસેટ વધારે હશે એટલું એ પ્રોફિટેબલ ગણાશે કંપની માટે, બરાબર છે. ચલો આ સિવાય કયા રેશિયો ગણવાના હતા એકવાર ચેક કરી લઈએ. ચાર જ હતા. યસ, નેટ પ્રોફિટ રેશિયો, સ્ટોક ટર્ન રેશિયો, ડેટર્સ રેશિયો એન્ડ કરંટ રેશિયો. ઓકે, આપણે 2 વર્ષ સાથે કમ્પેરિઝન કઈ રીતે કરવું એ પણ જોયું, અને કંપનીનો રેશિયો જે છે આપણે ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેરિઝન એઝ પર કમ્પેરિઝન છે, કમ્પેરિઝન લખો પ્રોફિટેબલ છે કે પ્રોફિટેબલ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, એવું બરાબર છે. એક બે લાઈનમાં આપણે એની બ્રીફ કમેન્ટ પૂછ્યું હોય તો કમ્પલસરી લખવી પડે, તો બરાબર છે. તો અત્યાર સુધી આપણે હમણાં ક્વેશ્ચનમાં અલગ અલગ બધા જે રેશિયોઝ જોયા, પ્રોફિટેબલ રેશિયોઝ પણ, પ્રોપ્રાઇટરી બરાબર, ડેપ્ટ ઇક્વિટી રેશિયોઝ પણ જોયા, ફોર્મ્યુલા બધાને કમ્પ્લીટ થયા હશે એવું કહી શકીએ. બાબતમાં આવે છે ક્લિયર હશે આરામથી ક્વેશ્ચન, કોઈ પણ ક્વેશ્ચન આપણે આનો સોલ્વ કરી શકીએ, બરાબર છે. એટલું ચેપ્ટર છે. ફોર્મ્યુલા તૈયાર કરી લીધા પછી તમારે કઈ વિગત મતલબ શેરહોલ્ડર્સ ફંડ કઈ કઈ વિગત આગળ સમાવેશ થાય છે એ પણ તૈયાર કરવું પડશે, બરાબર છે. જે ફોર્મ્યુલા છે એની અંદર કોઈ સબ ફોર્મ્યુલા જ આવતી હોય છે કે સ્ટોક ટર્નઓવર રેટ, સ્ટોક ટર્નઓવર રેટની ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ની પાછી બીજી ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, બરાબર છે. તો સેલ્સ માઇનસ ક્રોસ પ્રોફિટ એ ગમે તે રીતે આપેલું, ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક પરચેસ ને બધું આપેલું, એક્સેલ અને જીપી આપેલું, ક્રોસ પ્રોફિટ આપેલું, એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક સ્ટોકની ફોર્મ્યુલા ત્યારે આપણે સ્ટોક કરવાનો, બરાબર છે. કરંટ એસેટ, તો કરંટ એસેટમાં કઈ કઈ એસેટ્સ આવે એ પણ ખબર પડી ગઈ, લાયબિલિટીમાં કઈ લાયબિલિટીઝ આવે એ પણ બધું ક્વેશ્ચન ફેસ કરીશું, બરાબર છે. તો ખાસ કે જે અહીંયા આપણે છે ને વખત લેક્ચર બરાબર જોઈ લેવાનો, એ જ ક્વેશ્ચન સેલ્ફ સ્ટડી જાતે તૈયાર ક્યાંક ભૂલ છે તે આન્સર આવશે પછી પીડીએફમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીશું હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સાથે, બરાબર છે. ઓકે.